દીકરી જનજાગૃતિ અભિયાનના આયોજક એસપીજી ગ્રુપ, મારા મોટા ભાઈ શ્રી ગૌરાંગભાઈ, ધમભાઈ, જસ્મીનભાઈ પીપળિયા, પૂર્વિનભાઈ, ખાસ અહીંયાના સ્થાનિક આયોજક વિપુલભાઈ પાચોટિયા અને બીજા મિત્રો, તમને બધાને ખૂબ ખૂબ દિલથી અભિનંદન, અભિવાદન। અમે કોઈ દાડો આવો કાર્યક્રમ કરીએ કે નથી આટલો વેલ ઓર્ગેનાઇઝ, આટલો વેલ મેનેજ, એકદમ પાટીદાર સમાજના સંસ્કારોને શોભે એવો સુવ્યવસ્થિત, સુઆયોજનપૂર્વકનો કાર્યક્રમ। પ્લસ આજે એસપીજીની ટીમે ગુજરાતના પાટીદાર સમાજને એક સંદેશો આપ્યો છે, પાટીદાર એકતા। એમને કોઈ પણ રાજકીય પાર્ટીનો, સામાજિક કોઈ પણ બાદ રાખ્યા વગર તમામ મહેમાનોને દિલથી ભાવભર્યું અને સમગ્ર ગુજરાતમાં તમામ પાટીદારો એક છે એ જે મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે, એ મેસેજ માટે એમને લાખ લાખ વંદન છે। મહત્વની વાત છે કે આજે જે આપણો વિષય છે કે દીકરી જનજાગૃતિ અભિયાન, ઘણા વર્ષોથી એસપીજી ગ્રુપ આ લડાઈ લડી રહ્યું છે અને ખાસ કરીને હું ધમભાઈને વર્ષોથી જોઉં છું કે દીકરીના વિષયમાં હંમેશા તત્પર રીતે સેવા આપતા હોય છે। આ ભાગેડું લગ્ન પ્રથા, હું થોડોક મુફત છું, મારી લેંગ્વેજ થોડી રફ આવશે। આ લડાઈ શેની છે? આ લડાઈ ગુજરાતની દીકરીના સુરક્ષિત ભવિષ્યની લડાઈ છે। આ ખાલી લડાઈ પાટીદારની દીકરીની લડાઈ નથી, આ ક્ષત્રિયની દીકરીની લડાઈ નથી, પણ આ ગુજરાતની દીકરીની લડાઈ છે। આજે જે તમે બધા અહીંયા ભેગા થઈ રહ્યા છો, આપણા પૂર્વજ, આપણા ભગવાન શ્રી રામે એક અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, કદાચ રામાયણ જોઈ હશે, ઘણાને ખબર હશે। એક અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને જો આ ભાગેડું લગ્નમાં આપણે કંઈક પરિણામ લાવી શકીએ તો આપણને બધાને 151 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળવાનું છે। કોઈની દીકરી ક્યાંક જતી રહે, બાપની પીડા અમે બધાએ તો બહુ વિશેષ જોઈ છે। આ કોઈ એક જ્ઞાતિ, એક જાતિ, એક ધર્મનો પ્રશ્ન નથી। પાટીદાર સમાજ આજે ગુજરાતની સમગ્ર દીકરીના ભવિષ્યની ચિંતા કરીને નીકળ્યો છે। પાટીદાર સમાજ આજે ગુજરાતના તમામ દીકરીઓના મા બાપના ભવિષ્યની ચિંતા કરીને નીકળ્યો છે, એની પીડાને વાચા આપવા નીકળ્યો છે। ક્યાંય આમાં વિરોધ પ્રેમનોય નથી, પ્રેમ લગ્નનોય નથી। વિરોધ શેનો છે? 300 ડુપ્લિકેટ રેબન લખેલા ચશ્મા, લાલ દરવાજાથી લીધેલા બૂટ, ઊંચીનું બાઇક, ઉધારનું પેટ્રોલ અને ગુજરાતના વેલ એસ્ટાબ્લિશ ફેમિલીની, વેલ એસ્ટાબ્લિશ દીકરીઓને ટાર્ગેટ કરી અને 18 વર્ષની થાય એની લુખાઓ રાહ જોઈને બેઠા હોય। 18 વર્ષને 2 મહિને દીકરીને ભગાડીને લઈ જાય અને આપણે કે બીજા પરિવારો ફૂલ જુસ્સામાં, ફૂલ ગુસ્સામાં આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ, ભાવના સાથે નીકળીએ અને મેરેજ સર્ટિફિકેટ પોલીસ સ્ટેશનમાં આપી અને એ લુખા ઈ દીકરીના બાપ સામે અટહાસ્ય કરીને કે મૌન રહીને કે તારથી થાય કરી લેજે, આ અમે પૈણી ગયા। આ પ્રક્રિયામાં સુધાર લાવવો પડે। આજે ઘણા બધા રાજકીય પાર્ટીના આગેવાનો છે, બધી રાજકીય પાર્ટીના આગેવાનો છે, સામાજિક આગેવાનો છે। અમે ધમભાઈ, પૂર્વિનભાઈ, એસપીજી, બીજા સામાજિક આંદોલનકારીઓ તમામે સરકારને રજૂઆત કરી છે કે આ મેરેજ રજીસ્ટ્રેશન એક્ટમાં ક્યાંક સુધારો આવવો જોઈએ। લગ્ન કરવા એ બંધારણીય અધિકાર છે, પણ કયા લગ્ન સાચા છે, કયા લગ્ન ખોટા છે, કેવી રીતે લગ્ન થયા છે, કઈ પરિસ્થિતિમાં લગ્ન થયા છે, એ લગ્નને જસ્ટિફાઈ કરી અને વેરિફિકેશન કરવાનું કામ સરકારનું છે। તો આ વેરિફિકેશન પ્રક્રિયામાં સુધારો લાવવાની જવાબદારી આ મંચસ્થ આગેવાનો અને ઓડિયન્સે બધાએ સાથે લેવી પડશે।
થોડા સમય પહેલા સરકારશ્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. સરકારશ્રીએ કમિટમેન્ટ આપ્યું હતું કમૂરતામાં તમારો કાયદો બની જશે અને તમે દીકરીના મા બાપ છો તો સરકારે ગુજરાતની તમામ દીકરીની મા બાપ છે તો જેટલી ચિંતા આપણને આપણી દીકરીની હોય એના કરતા વિશેષ જવાબદારી આપણી દીકરીના ભવિષ્યની એ દીકરીના મા બાપની જવાબદારી ગુજરાતની સન્માનનીય સરકારની પણ છે. તો તમે જ્યારે બર્થ સર્ટિફિકેટ આપણે લેવા જઈએ છીએ, કોઈ બાળક જન્મ્યું તો એના તમામ જન્મના પુરાવા આપવા પડે છે, પછી એનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ થાય અને સરકાર એને વેરીફાઈ કરે છે કે આ બાળક જન્મ્યું છે. કોઈનું મૃત્યુ થાય છે તો આપણે એના આધારભૂત પુરાવાઓ આપવા પડે છે અને એ પછી ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થાય છે. મેરેજ રજીસ્ટ્રેશન સિસ્ટમમાં આપણી કચાશ ક્યાં છે કે મેરેજ રજીસ્ટ્રેશનમાં ક્યાંય ખોટો સાક્ષી છે તોય મા બાપ બિચારા પાંગડા થઈ જાય છે. દીકરી મહેસાણાની હોય ને લગ્ન મહીસાગરમાં થાય તોય પાંગડા થઈ જાય છે. ભાઈ તમે જમીન નિકોલની હોય એનો દસ્તાવેજ બોપલમાં નથી થવા દેતા તો આ જમીન કરતા તો અમારા માટે આ દીકરી મહામૂલી છે. એના મેરેજનું રજીસ્ટ્રેશન જો દીકરી નિકોલની હોય તો મહીસાગરમાં અને પાલનપુરમાં કેવી રીતે થવા દો? તો આ પ્રશ્ન આપણે વાત કરવી પડશે. અને સાથે સાથે એક વ્યવસ્થિત પરિવાર તરીકે આપણે જ્યારે 25ની સાલમાં ખૂબ પ્રગતિ કરી રહ્યા છીએ, બોલ્ડ થઈ રહ્યા છીએ, વિશ્વવ્યાપી આપણો સમાજ પ્રસરી રહ્યો છે, ત્યારે આપણે પણ ઘરમાં આપણા દીકરા અને દીકરીને એક મુક્ત વાતાવરણ, એક સાચી સમજણ, કયું પાત્ર સારું છે, કયું પાત્ર ખોટું છે, કયા સ્ટેપથી લાભ છે, કયા સ્ટેપથી નુકસાન છે, આ એક અમુક ઉંમર પછી મિત્રતા કેળવી અને એક મિત્ર તરીકે તમારી દીકરીની કઈ પીડા હોય, તમારા દીકરાની કઈ પીડા હોય તો એ તમારી સાથે વાત કરી શકે. એના જીવનના મહત્વના નિર્ણયો એ એવી જ માનસિકતા ના બાંધી લે કે મારા મા બાપ નહીં જ માને કે આ છે. તો આપણે એક વાતાવરણ, એક એજ્યુકેશન, એક સંસ્કાર, એક લિવિંગ સ્ટાન્ડર્ડ બધું બેલેન્સ કરવું પડશે અને સાથે સાથે સરકારે આ રજીસ્ટ્રેશન કાયદામાં સુધારો કરવો પડશે તો આ દીકરીના પ્રશ્નમાં આવનારા દિવસોમાં કોઈ પ્રશ્નો નહીં થાય. એટલે પ્રસંગને અનુરૂપ કહેવા માટે ઘણું બધું છે પણ પ્રસંગને અનુરૂપ આટલી વાત કાફી છે એટલે હું બીજી કોઈ વાત નથી કરતો. પણ ટૂંક સમયમાં આપણે આ દિશામાં સામૂહિક પરિણામ લાવીએ એવી અભ્યર્થના, પ્રાર્થના સાથે હું મારી વાત પૂરી કરું છું. જે કટિબદ્ધ છે એવા તમામ મારા પાટીદાર સમાજની મારા ભાઈઓ બહેનો અને આવનારા આપણા ભવિષ્યને નતમસ્તક વંદન કરું છું, તમને પ્રણામ કરું છું અને તમને અભિનંદન આપું છું. સાથે જ વિશેષ મંચ ઉપર ઉપસ્થિત આપણી સાથે વચ્ચેથી વિદાય લીધી છે એવા અને અત્યારે હાલ જે મંચ ઉપર બેઠા તમામ લોકોના હું નામ નથી લેતો, તમામ લોકોને અભિનંદન અને વંદન. શરૂઆતના સમયમાં આપણા નિકુલભાઈના સાહેબને તો તમે બહેનો સાંભળ્યા હશે કારણ કે આ મિટિંગ માટે એ જ માણસાથી સતત અહીંયા રોજ આવતા હતા અને એમને શરૂઆતમાં એક વાત કરી કે અત્યારે યુવાનો અને દીકરીઓમાં હાલ આતર જે વર્તમાન પરિસ્થિતિ જે પ્રસરી છે પણ કે ઉંમર કાચી છે. આ શબ્દ મને આખી અત્યારની સભાની અંદર જેટલા વક્તવ્ય રજૂ થયા પણ એમાં શબ્દ મને યાદ રહી ગયો, મેં લખ્યો છે. સાહેબ હજુ કમને કહું છું, ઉંમર કાચી નથી, આપણે કાચા છીએ ક્યાંક પોષવામાં, ક્યાંક પાણી પીવડા, એનું લાલન પાલનમાં ક્યાંક આપણી કમી રહી ગઈ છે. બાકી જો ઉંમર કાચી હોત તો દેશની આઝાદી માટે 23 વર્ષનો એક યુવાન ફાંસીએ લટક્યો ના હોત. ખબર છે ને 23 વર્ષે કોણ ફાંસીએ ચડ્યું હતું? 23 વર્ષીય ઉંમરે ભગતસિંહ દેશની આઝાદી માટે ફાંસી લટકી ગયા હતા. ઉંમર ક્યારે કાચી નથી હોતી. 16 વર્ષની ઉંમરે જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ આપણે મળતું ના હોય એવી ઉંમરે જો દેશને રમત ગમતનો આપણો સિતારો સચિન તેંડુલકર, ક્રિકેટનો ભગવાન કહીએ છીએ, એ 16 વર્ષની ઉંમરે જો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી શકતો હોય
સારામાં સારા બોલરોનો છગ્ગા મારી શકતો હોય, દેશની આઝાદીમાં યુવાનો શહીદ થઈ ગયા હોય, હોમાઈ ગયા હોય, તો વર્તમાન સમયની અંદર આપણે તો એટલા નસીબદાર છીએ કે આપણી પાસે આપણા પૂર્વજોનો 75 વર્ષ જૂનો ઇતિહાસ વાંચવાની, સાંભળવાની, જોવાની તમામ ફેસિલિટી આપણી સાથે છે. ટીવી છે, અત્યારે તો મોબાઈલ આવી ગયા છે, ગૂગલ છે. તો મારે યુવાનોને અને મારી યુવાન બહેનોને વિનંતી એવી કરવી છે કે ગૂગલની અંદર તમે સર્ચ કરો છો કે સારું ખાવા પીવાનું ક્યાં મળે, સારા કપડાં ક્યાં મળે, કેવી બ્રાન્ડના મળે, ક્યાં કમ્પેરિઝન કરી શકાય, તો સમય કાઢી એક દિવસ એવો વાંચજો કે આપણા દેશનો ગૌરવવંતો ઇતિહાસ, અને એ ઇતિહાસને લખાવા અને લખવા માટે કોને કોને એને પોતાના પરિવારની આહુતિ આપી છે અને કોને બલિદાન આપ્યા છે. વિષય એ જ છે કે દીકરીઓ માટે આજે જે જનજાગૃતિ મહાસભાનું અભિયાન અમે ચલાવીએ છીએ, અત્યારે તમારી વચ્ચે રોમિયોગીરી થાય છે અને બહેનો દીકરીઓ, હમણાં કાલે જ મારી પાસે કેસ આવ્યો, બાજુના જ આપણા એના ગામની એક મુસ્લિમ સમાજનો યુવક આપણી એક પટેલ સમાજની એક દીકરીને લઈને ભાગી ગયો છે, 2 મહિનાથી મળતી નથી. ગઈકાલે જ એમના પરિવારના સદસ્યો મારી સાથે આવ્યા હતા. એટલે વાત એ છે કે જ્યાં સુધી આપણે આપણી દીકરીઓ, અને તમે ખાસ તમારા માતા પિતા તો ક્યાંક કામ કરવા જાય એટલે તમારા લાલન પાસનમાં કદાચ તમને ધ્યાન આપવાનું ભૂલી જાય, તો તમે પોતે જ સમજજો આપણે કયા કુળમાંથી આવીએ છીએ, કયા પરિવારમાંથી આવીએ છીએ. અને સૌથી મોટી સંખ્યામાં આજે બહેનો ઉપસ્થિત છે, એટલે એક તમારા નાના ભાઈ તરીકે અને માતાઓના તમારા દીકરા તરીકે એટલું જ કહું કે ઘરની અંદર તમે જ્યારે પુત્ર વધુ લાવો છો, અને જ્યારે પુત્ર વધુ, આપણે દીકરી પુત્ર વધુ તરીકે આપણે ત્યાં જઈએ છીએ, તો ભૂતકાળની આપણે જે જવાબદારી હતી, જે ઘરમાંથી આવતા એ વસ્તુ યાદ રાખજો. વહુ હંમેશા દીકરી બનવાનો પ્રયત્ન કરજો, અને સાસુ હંમેશા માં બનવાનો તમે પ્રયત્ન કરશો ને, તો તમારા ઘરમાં ક્યારેય વાસણ ખકડશે નહીં. જો મારી વાત ગમે તો ખરેખર યાદ રાખજો, જો સાસુ માં બની જાય અને પુત્ર વધુ દીકરી બની જાય, તો જીવનમાં ક્યારેય તમારે કજિયા કંકાસ કે બીજો સામનો કરવાનો વારો નહીં આવે. અને સૌથી વધુ માં અને દીકરી વચ્ચે પીસાતા હોય ને, તો પુરુષો પીસાતા હોય છે. એટલે ક્યારેય તમે આગળની વાત કે મારી વાત ધ્યાનથી સાંભળજો. અને બીજી એક વાત એવી છે કે સમયની પાબંદી છે, ઘણા બધા વક્તાઓને સાંભળવા છે. એક મારી વાત સમાજ વચ્ચે કરું છું. હમણાં ઘણા બધા આપણું જોઈને શીખતા લોકો, હમણાં ઘણા અન્ય સમાજે હમણાં સમાજના બંધારણ બનાવ્યા, પાટીદાર સમાજનું બંધારણ છે, આપણા સમાજ વચ્ચે પણ છે. પણ ફરીથી એકવાર એક ટકોર કરું છું, આવનારા સમયની અંદર સમાજમાં અત્યારે જે કુરિવાજો છે, અને યુવાનો તમને ખાસ કહું છું, વ્યસન અને ફેશનથી દૂર રહેજો. પોતાના મા બાપે, પોતાના વડવાઓએ, વડીલોએ આપણને જે મિલકતમાં 7 બાર આપી છે, એ વીઘો ક્યાંય ઓછો ના થાય, 1 ઇંચ જમીન ઓછી ના થાય એવો પ્રયત્ન કરજો. કદાચ તમારી નોકરીમાં 15,000ની જગ્યાએ 10,000માં નોકરી કરવાની થાય તો કરી લેજો. પણ ક્યાંક કોકની જગ્યાએ કોઈ મોટી ગાડી લાવ્યો મારો ભાઈબંધ, કોઈ મોટા પ્રસંગ કર્યા, તો દેખાદેખીના ખર્ચામાં ક્યાંય પોતાની જમીન, મકાન કે મિલકત ઓછી ના થાય, એનું ખાસ ધ્યાન રાખજો. અને ઘરમાં રહેલા વડીલોને પણ વિનંતી કહું છું, જે માતાઓને કીધું એમ એક બાપ તરીકે કહું, તમે હંમેશા દીકરાના મિત્ર બનવાનો પ્રયત્ન કરજો. અને દીકરા તમે જ્યારે પોતે પિતા બનશો, જ્યારે બાપ બનશો, એટલે જ ભગતસિંહની હમણાં મેં એક બુક વાંચવાની શરૂઆત કરી છે, વાત કરી અને હું મારી વાતના વિરામ આપીશ. જેલ ડાયરી કરીને બુક છે, યુવાનોને ખાસ વિનંતી, 500 રૂપિયાની આવે છે, તમે લઈને એકવાર વાંચજો. અને એમાં પ્રથમ પેજમાં જ લખ્યું છે, સમજદારી અને જવાબદારી. સમજદારી અને જવાબદારીનો જ્યાં સરવાળો થાય ને, એ જ સાચી રાષ્ટ્રભક્તિ છે. એટલે આપણે રાષ્ટ્રભક્તિ કરતાં પહેલાં ઘરની ભક્તિ કરીશું, પરિવારની ભક્તિ કરીશું, અને ત્યાંથી જ આપણા, જ્યારે આપણા પરિવારને સંતોષ આપીશું, ત્યારે જ આપણા શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરીશું. અને પાટીદાર સમાજની પ્રગતિ છે ને, એ કોઈને આભારી છે નહીં, કોઈ રાજકીય પક્ષને આભારી નથી. અને હમણાં નેતા કહીને ગયા, પણ મેં લખ્યું છે, સમાજ
હંમેશા તમારી સાથે જ છે. પણ અહીંયા બેઠેલા તમામ મંચ ઉપર એમાં હું પોતે પણ આવી ક્યાંક નેતા બનીશું ને તો એટલું જ કહેવા માંગુ છું, સમાજ તો હંમેશા નેતાઓ તમારી સાથે છે જ, પણ નેતા બન્યા પછી જો તમે સમાજને ભૂલી ગયા તો સમાજને વિનંતી કરું છું એ નેતાને ચામાં માખી પડે ને આમ ફેંકી દે ને એમ ફેંકી દેજો. મારી વાતને વિરામ આપું છું. જય સરદાર, સૌના સરદાર, જય સરદારને મારી વાતને માનજો. અને કદાચ અમારી આ ટીમ વતી કે ભૂલ થઈ હોય, ક્ષતિ થઈ હોય તો આખી સમગ્ર ટીમ વતી હું માફી માંગુ છું. જય સરદાર. ખૂબ ખૂબ આભાર એસપીજી પ્રવક્તા. પરિવારની દીકરીઓની ચિંતા કરવા માટે ભાઈઓ કરતા બહેનો વધારે આવી છે. આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સમાજના આગેવાન, લોકસભાના સાંસદ અને અમારા કાર્યકર્તા જેના ઉપર અમને ગૌરવ થાય એવા ભાઈ શ્રી હસમુખભાઈ પટેલ, એવા જ આપણા ઠક્કર બાપા નગર વિસ્તારના ધારાસભ્ય બેન શ્રી કંચનબેન, આપણા સમાજના આગેવાન ભાઈ શ્રી વિક્રમભાઈ, અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય સભા ગુજરાતના અધ્યક્ષ અને આપણા કેપી હોસ્ટેલના પ્રમુખ અને મારી સાથે લગભગ આખા દેશમાં પ્રવાસ કરે છે એવા ભાઈ શ્રી સતીશભાઈ પટેલ, અમારા પાર્ટીના પ્રવક્તા ભાઈ શ્રી હિતેન્દ્રભાઈ, ભાઈ શ્રી દમભાઈ, હિમાંશુભાઈ, બેન શ્રી ગીતાબેન, વરુણભાઈ, ભાવેશભાઈ પટેલ, કેતનભાઈ, અમારા બધા જ કાઉન્સિલરશ્રીઓ અને આ ટીમના ચારે ઝોનના એસપીજી ગ્રુપ ભાઈ શ્રી ગૌરાંગભાઈ, પૂર્વિનભાઈ, ધર્મેન્દ્રભાઈ, જસ્મીનભાઈ, હું આપને યાદ અપાવું કે આ એસપીજી ગ્રુપની જ્યારે સ્થાપના થઈ ત્યારે સ્થાપના વખતનો પહેલો હાજરી આપવા વાળો હું હતો. મારી સાથે કેશુબાપા, નરહરીભાઈ અમીન અને આદરણીય ચિમનભાઈ પટેલના પત્ની બેન શ્રી ઉર્મિલાબેન અમારી હાજરીમાં આ સ્થાપના થઈ હતી. અને એ જે વિષય લઈને દીકરાઓ મારી પાસે આવ્યા હતા સ્થાપના કરતા પહેલા કે સાહેબ મુશ્કેલી છે, મેં કહ્યું અમે લોકો બેઠા છીએ. અને શરૂઆતના દિવસોમાં જે તાકાત અમે આપી હતી, કોઈની મજાલ નહોતી કે મારી બેન દીકરી સામે આંખ ઉઠાવીને જુએ. અને એ જે પરિણામ આવ્યું, આજે હું ગૌરવ સાથે કહું છું કે આ સમાજ ક્યારેય સ્વાર્થી નથી, હંમેશા આપતો આવ્યો છે. એ સ્કૂલ બનાવે ને તો આખા ગામના છોકરા ભણે, હોસ્પિટલ બનાવે ને તો ગરીબના છોકરાઓ ભણે, ત્યાં સારવાર લે. અને ઈશાવાસ્ય ઉપનિષદની બીજી પંક્તિ કોઈએ સાર્થક કરી હોય ને તેને ત્યક્તેન ભુંજિતા તો પાટીદાર સમાજે કરી છે. આપવા વાળો સમાજ છે. અને એ સમાજ જ્યારે શક્તિશાળી બને અને ક્યાંક જો ખામી આવી હશે ને તો સુધારવાની તેવડ પાટીદાર સમાજમાં છે. કારણ કે એમાં જે તાકાત છે ને, હું ઘણીવાર વિચાર કરું છું દુનિયામાં આખું અર્થકારણ કોની પાસે છે તો કે યહૂદીઓ પાસે છે. થોડાક યહૂદીઓ પાસે કેમ છે? કારણ કે એની પાસે જીનેટિક છે. એમાં જે ગૌરવ સાથે કહું છું આખા હિન્દુસ્તાનમાં આપણી જે પ્રજાતિ છે, હું તો આખા દેશમાં ફરું છું, અને ગુર્જર, કુર્મી, રેડ્ડી, કમ્મા, કપ્પુ, બોકલિંગા, દેવગૌડા, રામગૌડા, લિંગાયત, ભોગાયત, કુટુંબી, we are 23% population in this country. અને એ જે તાકાત છે એ બીજા માટે વાપરીએ છીએ, બીજાને ખભે બેસાડીને મોટા કરીએ છીએ, એ આપણી તાકાત છે.
અને એટલા માટે હું આજે ગૌરવથી કહું, સરદાર સાહેબની 150મી જયંતિ હમણાં આપણે બધાએ મનાવી. દેશનું જે વાતાવરણ બન્યું એનું ગૌરવ આપણને બધાને છે. અને સરદાર આપણા એકના નથી, સૌના સરદાર છે. અને સરદાર સાહેબની જે વાત કરતા હતા, હું આવ્યો તો 3 રિયાસત, હું આજે તમને 2 પાના કહીને મારી વાત પૂરી કરીશ. જે પ્રજા, જે સમાજ અને રાષ્ટ્ર પોતાના ઇતિહાસને ભૂલે, એ પ્રજા, એ સમાજ, એ રાષ્ટ્ર કાલાંતરે નષ્ટ થાય છે. અને એટલા માટે ઇતિહાસના કેટલાક પાના અને સરદાર સાહેબની આ યાત્રા જ્યારે નીકળી ત્યારે જે દર્શન કર્યા છે આપણે બધાએ, અને સમાજ દ્વારા આપણે મધ્યપ્રદેશમાં સમાજ યાત્રા કાઢી રહ્યો છે. તમને બધાને આમંત્રણ આપવા હું ને સતીશભાઈ અહીંયા આવ્યા છે અને ફેબ્રુઆરીથી શરૂ કરીશું. 150મી જયંતિના ઉપક્રમે વારાફરતી બધા પ્રાંતોમાં એક જાગરણ યાત્રા, એક વિરાટ પુરુષની યાદ, જેને હિન્દુસ્તાન આજે નહીં હજારો વર્ષ સુધી યાદ રાખજે એવા કામ જેને કર્યા છે, એ સરદાર વલ્લભભાઈ પટેલના વંશજ હોવાનું અમને ગૌરવ છે. અને એ સમાજને આગળ લઈશું. આપણા એસપીજીના યુવાનો બધા ચિંતા કરે છે દીકરીઓની. મારી એક જ વિનંતી છે, દુનિયાની બહારની સરહદની લડાઈ તો શસ્ત્રોથી લડી લઈશું, પણ ઘરની લડાઈ શાસ્ત્રથી લડવી પડે. ઘરમાં જો શાસ્ત્ર હશે ને તો તમે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સંસ્કાર, વિજ્ઞાનનો જમાનો છે, આકાશમાં ઉડીએ, પણ સંસ્કારના મૂળિયા ધરતીના ધાવણમાંથી ઉખડે નહીં ને, એનું ધ્યાન રાખીએ. અને એ જો થઈ જાય તો કોઈ ચિંતા કરવાને કારણ નથી. અને એટલા માટે સમાજમાં શક્તિ છે. સરદાર સાહેબને યાદ કરવાના, અને એસપીજી ગ્રુપે જે કામ કર્યા છે હું એનો સાક્ષી છું. જ્યારે જ્યારે મુશ્કેલી પડી છે ત્યારે મેં કહ્યું છે કે હું બેઠો છું. અને એવા કેટલાય કિસ્સાઓમાં એસપીજી ગ્રુપની સાથે વર્ષોથી જે યુવાનોનો ઉત્સાહ છે, યુવાનોની અંદર પડેલી તાકાત છે, એ તાકાત સન્માર્ગે વળી છે. એ વિદ્યાર્થીઓને મદદ કરવા નીકળી છે, વિધવા બહેનોને મદદ કરવા નીકળી છે, દીકરીઓની રક્ષા કરવા નીકળી છે. આ દીકરાઓને હૃદયપૂર્વક હું અભિનંદન આપું છું. આ દીકરા અમારા છે, આ યુવાનો અમારા છે. અને અમારા યુવાનો સમાજનું કામ પોતાના ખભા ઉપર ઉપાડે તો અમારું ગૌરવ છે. અને એટલા માટે સરદાર સાહેબની 3 જ વાત કહીશું. કદાચ ઇતિહાસના પાનામાં તમે નહીં સાંભળ્યું હોય, 562 રિયાસત તો ભારત માતાને ચરણે ધરી દીધી. ધન્યવાદ છે રાજવીઓને. પોતાની બાપ દાદાની મિલકત એક માણસના કહેવાથી માં ભારતીને ચરણે ધરી દીધી. આ દેશ એનો પણ ઋણી છે. પણ 3 નહોતા ભળ્યા. આજે આતંકવાદ કોના કારણે છે ને, એ આપણી ભૂલોના કારણે છે. સરદાર સાહેબની વાત માની હોત તો મારી ભારત માતાના આંચલમાં આતંકવાદ પેદા ના થયો. આજે જે દર્દ આઝાદ ભારતમાં 45,000 નિર્દોષ લોકોની આતંકવાદે મારી માતૃભૂમિમાં હત્યા કરી, એની પીડા છે. દેશ આઝાદ થઈ ગયો તો 3 નહોતા પડ્યા. હૈદરાબાદ નિઝામ, જુનાગઢ નવાબ, મહારાજા હરિસિંહ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર. જુનાગઢના નવાબને તો પ્રજાએ હથિયાર હાથમાં લઈને આરજી હકુમતની સેના, પ્રજાએ જુનાગઢને ઘેરો ઘાલ્યો ને રાતમાં ભુટ્ટો ભાગ્યો. 1.25 વર્ષ સુધી હૈદરાબાદ ભળ્યું નહીં.
હૈદરાબાદનો નિઝામ, આખરે સરદાર પટેલે કહ્યું, આઈધર યુ સરેન્ડર ઓર યુ બી રેડી ફોર ધ બેટલ. કાં તો તું સરેન્ડર થા, નહીં તો તૈયારી કર લડાઈની. 5 દિવસમાં હૈદરાબાદને ઘૂંટણીએ પાડ્યું ઈ સરદાર. અને જમ્મુ કાશ્મીરમાં જેવા આઝાદ થયા ને, પાકિસ્તાની કબાલીઓએ મારા દેશ ઉપર કબાલીઓના વેશમાં સેના મોકલીને કાશ્મીર ઉપર કબજો કરવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર 1947 લગભગ મોટા ભાગનું કાશ્મીર, બેરિંગ સમ પાર્ટ ઓફ લદ્દાખ એન્ડ જમ્મુ. અને એ વખતે તેના મંત્રી હતા મેરચંદ મહાજન મહારાજાના, એ સરદાર નહેરુજી પાસે આવ્યા હતા, સેના ભેજીએ. આપણે સેના નહીં મોકલી શક્યા. હારી થાકીને સરદાર પટેલ પાસે આવે છે મેરચંદ મહાજન. सरदार साहब सेना भेजिए थे. सरदारे कहू तू हिंदुस्तान रात को 12 बजे भी सेना भेजेगा, लेकिन महाराजा के दस्तखत लेकर आइए भारत में विलय होने का. અને રાતે 12 વાગે કાગળ લઈને મેરચંદ મહાજન આવ્યા. અને લડાઈ જો ચાલુ રાખી હોત, લશ્કર પાછું ના લાવ્યા હોત, તો ભારત માતાને પીડા આપતો આતંકવાદ મારા દેશમાં ના હોત, પીઓ કે ભારતમાં હોત. આજે હું સરદાર સાહેબને વંદન કરું છું. સાથે સાથે આપણી બહેનો, આપણી દીકરીઓ, આપણા યુવાનો, આપણે કોઈને પીડા આપવી નથી. આપણા સંસ્કાર નથી. આપણે કોઈના વિરોધમાં નથી. કોઈની ઈર્ષ્યા પણ ન કરતા. મોટાઈ છે ને, ઈર્ષ્યા કરવાથી કોઈને મળતી નથી. આપણી લીટી લાંબી કરીએ, બીજાની ટૂંકી કરવાનું ક્યારેય ના વિચારીએ. અને આપણામાં જે હશે તે આપણે સુધારી લઈશું. અને મને તો ગૌરવ છે કે આપણી બહેનોએ જે પરિશ્રમ કર્યો છે ને, એક પેઢી આપણા બાપ દાદા યુનિવર્સિટીમાં નહોતા ગયા, કોલેજમાં નથી ગયા, પણ એમણે જે સંસ્કાર આપ્યા છે ને, એ યુનિવર્સિટી કરતા મોટા છે. પરંતુ આપણે કહી દઉં કે ફેમિલી ન્યુક્લિયર થઈ ગયા છે. અમે બેન, અમારા બે દાદા દાદીનો ખોળો નથી મળતો. રામાયણ ને મહાભારતની વાત દાદા દાદી નાના બાળકોને સુવડાવીને કહેતા હતા, એ સમય હવે નથી રહ્યો. મારી તો વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી ફેમિલીમાં ભેગા રહેવાનો પ્રયાસ કરજો, તો સંસ્કારની ખોટ ક્યારેય નહીં પડે. ક્યારેય ખોટ નહીં પડે. અને એટલા માટે આપ સૌ જે યુવાનોએ પ્રયાસ કર્યો છે, તમને હું અભિનંદન આપીશ. કોઈ વાતાવરણ નહીં, કોઈ પ્રસંગ નહીં, કોઈ ઢોલ નગારા નહીં ભેગું કરી દીધું. તમને બધાને અભિનંદન. અને અમે તમારી સાથે તમામ પાર્ટીના લોકો અહીંયા બેઠા છે. ચૂંટણી હોય ત્યારે એકદમ હામાં લડી લઈશું, બીજા દિવસે તમારી થાળીમાં ખાઈશું. એટલી તો મોટાઈ અમને આવડે છે. અને એટલા માટે આપ સૌનો આભાર. ભારત માતા કી જય. ના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ડાયસ પર બિરાજમાન સૌ સન્માનીય મહાનુભાવ અને આપ સૌ એસપીજી પરિવારના સ્વજનો, એસપીજીના જે ટીમ છે, 4 પાયા મુખ્ય, ભાઈ શ્રી ગૌરાંગભાઈ, ભાઈ શ્રી પૂર્વિનભાઈ, ભાઈ જસ્મીનભાઈ, ભાઈ ધર્મેશભાઈ, આ 4 પાયાઓને હૃદયપૂર્વક અભિનંદન એટલા માટે આપું છું કે ડાયસ બહુ રીચ કર્યું છે. અને સરદાર સાહેબનો જે મંત્ર હતો, એકતાનો અભાવ આપણને વિનાશ તરફ દોરી જશે, એને બરાબર સાર્થક કરી અને દિનેશભાઈ બધાને સાથે રાખવાનો એક નવો ચીલો પાડ્યો છે, જે ખૂટતું હતું. એના માટે એસપીજીને હૃદયપૂર્વક વંદન કરું છું. ઘણા હમણાં જુદું પાડવાનું કરે છે, ઘણા કરાવડાવે છે ઉપરથી. એટલે સરદાર સાહેબના મંત્રને સાચ અર્થમાં આપણામાંથી કોઈ સંગઠનને સાર્થક કર્યું હોય તો આ એસપીજી છે. એટલે માટે
જોરદાર તાળીઓ આ ચારે મિત્રો માટે આપણે થઈ જાય. સંસ્કૃતમાં એક શ્લોક છે, તુંડે તુંડે મતિ પિંડા, એટલે માણસે મતિ બદલાય. એમાં કણબીનો દીકરો હોય, પાટીદાર હોય, એટલે એનો વિચાર જોરદાર અલગથી ચાલે, એટલે બધા જુદું વિચારતા હોય. પણ બે સમય એવા છે, બપોરે 12 વાગે અને સાંજે 7 વાગે, એટલે બધાની બુદ્ધિ એક થઈ જાય. અને હમણાં થાળ થઈ ગયો છે, એટલે તમારી અને થાળની વચ્ચે હજુ ઘણા બધા વક્તાઓ પણ લેવાના છે. અને થયું એવું કે કાલનો ગોખીને બરાબર તૈયાર કર્યું હતું શું બોલવાનું એમ, પણ ભાઈ વિપુલભાઈ બોલી ગયા, જીગરભાઈ બોલી ગયા, એટલે એસપીજી સંગઠન વિશે વાત પૂરી થઈ ગઈ. આદરણીય હસમુખભાઈ અને ગોરધનભાઈ સાહેબે પાટીદાર સમાજ સામે જે પડકારો છે, સરદાર સાહેબનો જે મંત્ર છે સાથે ચાલવાનો, હસમુખભાઈએ કીધું કે હાથ પકડજો, પગ પકડીને ખેંચતા નહીં. એટલે એક વાત એમણે બહુ સરસ કરી. અને ગોરધનભાઈ સાહેબે કીધું કે હંમેશા આપવાવાળો સમાજ છે, પાટું મારીને પેદા કરનારો સમાજ છે, માં ઉમા ખોડલના આશીર્વાદ છે, અને સરદાર સાહેબનો આપણને મંત્ર છે એકતાનો. એટલે કોઈ તાકાત આપણને રોકી શકાય એમ નથી. પ્રગતિની ટોચ ઉપર છીએ આપણે, જ્યાં પહોંચવાનું હતું એ પહોંચી ગયા નથી, આગળ જઈએ એવી સ્થિતિ છે. અને આટલું બધું રીચ ડાયસ હોય, આટલું બધું સંગઠન હોય, આટલા બધા રાજકીય મહાનુભાવોનું સંગઠન હોય, યુવા નેતૃત્વ હોય આપણી જોડે, અને આપણી જોડે આપણા વેપારી મિત્રો પણ હોય, એટલે ક્યાંય પાછું પડવાનું થતું નથી. પણ 3-4 બાબતો એવી છે જેમાં આપણે થોડા પાછા પડ્યા છે. પાટીદાર સમાજ બહુ આગળ, કન્સ્ટ્રક્શનમાં નંબર 1, એજ્યુકેશન સંસ્થાઓમાં નંબર 1, આરોગ્ય સંસ્થાઓમાં નંબર 1. આ કન્સ્ટ્રક્શનના માધાતાઓ એટલા બધા બેઠા છે, નંબર 1. ડાયમંડમાં નંબર 1, સિરામિકમાં નંબર 1. પણ હમણાં એક નંબર આપણે પહેલો લઈ લીધો. દારૂના લાયસન્સ લેવામાં પણ આપણે પહેલો નંબર આવી ગયા હમણાં થોડા ટાઈમથી. એટલે બધા નંબર 1 ના ચાલે. એટલે સમાજમાંથી કુરિવાજો નાબૂદ થાય એવા લગ્ન કરીએ છીએ ને, એવો જોરદાર વરઘાડો કાઢીએ, પછી 15 દાડા પછી બાપ ઘોડો થઈ જાય. પેલા ચૂકવવાનું ચાલુ કરવું પડે ને. એટલે વ્યસનો, કુરિવાજો, ગોરધનભાઈ સાહેબ કહેતા હતા સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અને એકતાનો અભાવ આપણને ના નડે એના માટેની ચિંતા બધા વક્તાઓએ કરી દીધી. પણ મૂળ મુખ્ય વાત આજની દીકરી જાગૃતિ અભિયાન છે. આપણા સમાજમાં કોઈ પણ બાપ માટે, કોઈ પણ પરિવાર માટે એના જીવનનો જે સૌથી મોટો પ્રસંગ હોય, સૌથી અગત્યનો પ્રસંગ હોય, તો એ પ્રસંગ હોય છે દીકરાની જાન જોડીને જવાનો માફો, સાફો પહેરીને દીકરાની જાન જોડીને જવાનો અવસર આવે ને, એ કોઈ પણ પરિવાર માટે સૌથી મોટો પ્રસંગ હોય છે. અને એના કરતાં મોટો પ્રસંગ કોઈ પણ માણસ જે સદનસીબ હોય એને કન્યાદાન કરવાનો અવસર મળે. એના ઘેર મામેરું આવે, માંડવો બંધાય અને મંગળ ફેરા ફરી એની દીકરીના હાથ પીડા કરવાના થાય. કોઈ પણ મા બાપ માટે સૌથી મોટો પ્રસંગ એ હોય છે. હમણાં આપણે પ્રગતિની પાછળ બદલાતા ગયા. કોઈ પણ બાપ માટે એની દીકરીને સારો ઘર અને સારું વર મળે એની એ સતત ચિંતા કરતો હોય છે. હમણાં એક વક્તા કહેતા હતા કે આખી જિંદગી એના ઘેર દીકરીનો અવતાર આવે ત્યારથી એને ચિંતા શરૂ થઈ જાય અને એની દીકરીનો કરિયાવર કરવા માટે એ ભેગું કરતો હોય છે, પેટે પાટા બાંધીને ભેગું કરતો હોય છે. અને મંગળ ફેરા ફરીને દીકરી જ્યારે એ સાસરે જતી હોય ત્યારે એક વાત આપણે બહુ નોંધ લેતા હોઈએ છીએ ગીતાબેન. એ વાત એવી હોય છે કે દીકરી જ્યારે સાસરે જાય ત્યારે બધા લોકોને મળી લે, પણ સૌથી છેલ્લે કોને મળે? છેલ્લે એના બાપને મળે. કેમ? સૌથી વાલો એને એનો બાપ હોય છે. દીકરીને બાપ વાલો હોય છે, બાપને પણ સૌથી વાલી દીકરી હોય છે, અને તેમ છતાં એ છેલ્લે મળે છે. કારણ કે એ દીકરીને પૂછો ને તો એવું કહે છે કે મારા બાપને હું મળી લઉં ને પછી બીજા કોઈને મળવા જેવી નહીં રહું. મારો બાપ પણ એટલો ગડગડો થઈ જાય અને મારી પણ હાલત એવી થશે આ પિયરને છોડતા કે બાપને છોડતા કે બીજા કોઈ સગાને મળવા જેવી નહીં રહું. એવો બાપ અને દીકરીનો સંબંધ છે.
તમે દીકરી સાસરે જાય ત્યારે કંકુ થાપા કરીને જાય છે, એ સહી કરીને જાય છે કે મારું આ ઘર, મારું આ ખોરડો, મારો સાતબાર, મારો પરિવાર, મારું કુળ, મારી કુળદેવી, મારું ગોત્ર, મારો મા બાપ બધું છોડીને જઉં છું. અત્યારે પેલા સહી કરવાના બહુ પ્રોબ્લેમ થાય છે ને, આપણામાં એટલે નથી થતા કે કંકુ થાપા કરવાનો રિવાજ છે અને દીકરી બધું આપીને જાય છે. એ દીકરી સાસરે જાય 10-15 દિવસ થાય અને પછી એક દિવસ અમારે એક મહેમાનગતિ જવાનું હતું, તું જોતો હતો તો દીકરી વાસણ ઘસતી હતી. તો વાસણ ઘસતા ઘસતા એને વાસણના 2 ભાગ પાડી દીધા કે ભાગ એક થોડાક વાસણ છે ને એ લીંબુ પાણીથી ઘસતી હતી ને થોડા એ રાખથી ઘસતી હતી. પેલા પૂછ્યું કે આ બાજુના વાસણને તમે રખ્યા કેમ નહીં લગાવી? તાણે દીકરીએ બહુ સરસ જવાબ આપેલો કે આ વાસણ છે ને મારા પિયરના છે અને એના ઉપર મારા બાપનું નામ લખેલું છે, મારા બાપના નામ ઉપર રખિયા ના લગાવાય. લગાવાય? લગાવાય? તમે વાસણના નામ ઉપર જો નામ રખ્યા લગાવતા ના હોય તો દીકરીને મા બાપની શું સ્થિતિ થાય? તમે કોઈ પરજ્ઞાતિમાં કે વિધર્મી જોડે લગ્ન કરીને ભાગી જાઓ ત્યારે શું થાય? એ દીકરી તો કિડની આપનારી દીકરી છે. હમણાં લાલુ પ્રસાદને એની દીકરીએ કિડની આપી. તમે હૃદય કાઢી લો છો બાપનું, તમે ભાગી જાવ ત્યારે એની સ્થિતિ શું થાય છે? અને એ પ્રેમ તમને નથી કરતો, એ તમારા સાતબારને કરે છે, તમારી મિલકતને કરે છે, તમારો દુરુપયોગ કરવા માટે કરે છે. હમણાં સમાચાર એક હતા છાપામાં જસ્મીનભાઈ કે એક દીકરી પરજ્ઞાતિમાં ભાગી ગઈ. 1.5-2 મહિના થયા એટલે એક દિવસ એના જેઠે એની છેડતી કરી. એટલે પછી એને પૂછ્યું, એને બચવાનો પ્રયાસ કર્યો. પછી બપોરે એની સાસુને કીધું કે મારા જેઠ આવું કરે છે. એટલે એની સાસુ કે અમારે તો આવું જ હોય ભાઈ, એની ઘરવાળી નથી તો તારે જવાબદારી. એમ એને કીધું, એના ઘરવાળાને કીધું કે આવું થોડું ચાલે, કે ભાઈ આમાં તને શું ફેર પડે, અમારા 2 ભાઈ વચ્ચે. આ પરિસ્થિતિમાંથી પસાર ના થવું હોય, તમારા ભાઈ બંધુની, તમારા મા બાપની આબરૂ સાચવવી હોય અને એને રખિયા ના લગાડવી હોય તો આ એસપીજી પરિવારે જે પ્રયત્ન કર્યો છે એમાં કંઈક વિચારજો. માત્ર એટલા બાળકોની જવાબદારી નથી, પરિવારની પણ જવાબદારી છે. એક અભ્યાસ પ્રમાણે 100 દીકરીઓ ભાગી જાય ને તો એમાં 90 છે ને વિભક્ત કુટુંબની દીકરીઓ ભાગી જાય છે. એકલા હું તો હોતી રહેતા હોય ને એની ભાગી જાય છે. જો કાકા કાકી, દાદા દાદી, મોટા બાપુજી, બા 500 છોકરા ભેગા રહેતા હોય ને તો પેલો વિડીયો કોલ થાય જ નહીં, ગોઠવાય જ નહીં. પાણીપુરી ખાવા જવું હોય તો હાથે જવાનું, લગ્નમાં જવું તો હાથે જવાનું, કોલેજમાં જવાનું તો હાથે જવાનું. પણ આપણે ગોઠવી કાઢ્યું છે એવું કે જેવા લગ્ન થાય અને પછી કે જુદા રહેવા જવું છે. કેમ? તો કે બાળકો ભણાવવાના છે, મા બાપની સેવા નથી કરવી અને બાળકોના અમે જુદા નીકળી જઈએ છીએ એટલે આ સમસ્યા થાય છે. આવનારા દિવસોમાં આ સમસ્યા ના થાય, ખૂબ વક્તાઓને આપણે સાંભળવાના છે. એટલે મારી વાત ટૂંકમાં કહી દઉં છું કે આ દીકરીની જવાબદારી શું છે, આપણા સમાજની પરંપરા શું છે. એક વખત એક ગામમાં એક સ્મશાન યાત્રા જતી હતી. બહુ બધા લોકો પાછળ પાછળ જતા હતા. એક ભાઈ સ્કૂટર લઈને આયા ને ઊભી રાખી કે ઊભી રાખો, આ મોતીભાઈની સ્મશાન યાત્રા છે ને? તો કે હા. ઊભી રાખો કે નીચે ઉતારો. પેલું કે શું છે પણ ભાઈ? અરે કે મારે 5 લાખ લેવાના છે, ઊભી રાખો. પેલી અસ્થિ નીચે ઉતારી. બોલાવો ભાઈ કે કોણ છે ને? છોકરાને બોલાવો. 4 છોકરા હતા, બધાને બોલાયા. વારા પરથી પૂછ્યું કે મારા 5 લાખનો જવાબ આપો પછી હું તમને જવા દઉં. પેલો કે ભાઈ જો બાપા જ્ઞાન તું એ ગયો, અમારે કંઈ કરવાનું થતું નથી. એટલામાં એ દીકરી એના સાસરેથી આવી હતી ને, એને ખબર પડી કે મારા બાપની અંતિમ યાત્રા રોકી છે. એ લોકો દીકરી આવી, એના પહેરેલા ઘરેણા ઉતારી આપ્યા અને કીધું ભાઈ આ થોડા આટલા છે અને બાકીના પૈસા હું આપી દઈશ, મારા બાપની અંત્યેષ્ટિ તું બગાડે નહીં. આ દીકરીની જવાબદારી છે. આપણે કયા રસ્તે જઈએ છે એ જોજો. ફરીથી એસપીજીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને આપ સૌએ શરીર મનથી જે હાજરી આપી છે અને અહીંયાથી વક્તાઓ જે વાત કરી છે એનું થોડું પણ અનુકરણ થાય અને પ્રગતિના પંથે જઈ રહેલો આપણો સમાજ છે. માં ઉમા ખોડલના આશીર્વાદ છે અને
એ પ્રગતિમાં વોટ ના આવે અને આપણી મિલકતનો કોઈ ભાગ ના પડાવે એવી વિનંતી દ્વારા આયોજિત આજના દીકરી જનજાગૃતિ મહાસભામાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી, અમારા જેવા અનેક કાર્યકર્તાઓના માર્ગદર્શક આદરણીય ગોરધનભાઈ ઝડપિયા સાહેબ, એસપીજી ગ્રુપના સતત માર્ગદર્શક એવા મારા મિત્ર વિક્રમભાઈ મુખી, એસપીજી ગ્રુપના આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત ઠક્કર બાપાનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય બેન શ્રી કંચનબેન રાદડિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પછી હિમાંશુભાઈ પટેલ, પાટીદાર આગેવાન બેન શ્રી ગીતાબેન પટેલ, દિનેશભાઈ બામણિયા, ધમભાઈ પટેલ, અમારા ભાજપના પ્રવક્તા બસ હિતેન્દ્રભાઈ પટેલ, કેપી હોસ્ટેલના સંચાલક, સમસ્ત દેશના કુર્મી સમાજના અધ્યક્ષ પછી સતીશભાઈ પટેલ, વરુણભાઈ પટેલ, દાતાશ્રીઓ, નિકોલ અને ઠક્કર બાપાનગરના મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, સમસ્ત ગુજરાતના સંયોજક, ગાંધીનગર મહાનગરના મહામંત્રી અને આ એસપીજી સંગઠનના અધ્યક્ષ, મારા અતિ પ્રિય કાર્યકર્તા એવા ભાઈ શ્રી ગૌરાંગભાઈ પટેલ, પ્રદેશના 108ના અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, એવા જ ઉત્સાહી અને તરવરિયા ભાઈ શ્રી પૂર્વિનભાઈ પટેલ, જસ્મીનભાઈ પીપળિયા, આ સમગ્ર કાર્યક્રમનું જેને સુપેરે આયોજન કર્યું છે એવા એસપીજી ટીમ અમદાવાદ પરિવારના શ્રી ભરતભાઈ પાટીદાર, શ્રી વિપુલભાઈ પાચોટિયા, શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ પટેલ, સમગ્ર એસપીજીની ટીમ, સન્માનીય મંચ, આમંત્રિત સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા પાટીદાર ભાઈઓ અને બહેનો, પાટીદાર સમાજના વિરાટ દર્શનને જોઈને હું અત્યંત ગદગદિત થઈ ગયો છું. આ વિરાટ સમાજને હું નતમસ્તક વંદન કરું છું. સમયની આ માંગ છે. સમાજે સંગઠિત થવાની જરૂર છે. એક સમયે સમાજ સંગઠિત થયો હતો, પરંતુ દિશા ખોટી પકડાઈ જવાને લીધે એ સંગઠન નબળું પડ્યું, સમાજને ક્યાંક ઘસરકો પડ્યો. આજે એસપીજી પરિવારના માધ્યમથી ફરી વખત સમાજના વિવિધ કામો થાય, સમાજની ચિંતા થાય. હું આ પત્રિકા વાંચતો તો એમાં લખ્યું હતું કે એસપીજી એની કલ્પના શું છે કે સમાજની વિધવા બહેનોને મદદ થાય, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ થાય, વિધવા બહેનોને રોજગારી મળે, દીકરીઓમાં જાગૃતતા આવે. જે આજના કાર્યક્રમનો મુખ્ય ધ્યેય છે એની હું વાત કરીશ. સમાજમાં મહિલા સશક્તિકરણ થાય, યુવાનો રમતગમત પ્રત્યે આકર્ષાય અને મોબાઈલ મેલીને મેદાનમાં રમતા થાય, ધાર્મિક સ્થળોનું યાત્રા આયોજન થાય. આવા વિવિધ કામો આ એસપીજીના માધ્યમથી સમાજના ઉત્થાન માટે કરવાનું અભિયાન આદર્યું છે. ત્યારે હું સમગ્ર એસપીજી પરિવારને સાચા હૃદયથી અભિનંદન પાઠવું છું. મિત્રો, મેં કહ્યું અગાઉ કે સંગઠનની જરૂર છે. સંગઠિત સમાજનો અવાજ હોય છે. એ ચાહે સમાજના ઉત્થાન માટે હોય,
ચાહે રાજકીય જીવન માટે હોય, સમાજના બનેલા નેતાની પાછળ ઉભા રહેતા શીખવું પડશે. હું દુઃખ સાથે કહું છું, જાહેર જીવનમાં 6 ચૂંટણીઓ લડી ચૂક્યો છું. 2 કોર્પોરેશનની હોય, 2 વિધાનસભાની હોય, 2 સંસદની હોય. આ સમાજ મારા પડખે ઉભો રહ્યો છે, એનો ઋણ સ્વીકાર કરું છું, પરંતુ સાથે સાથે ટકોર કરવી છે મારે. સમાજ એકઠો થાય ત્યારે સમાજની વાતો કરીએ, માત્ર સારું બોલીએ એનાથી ન ચાલે. સમાજ ક્યાંક ખોટી દિશામાં જતો હોય તો કહેવાની તાકાત આપણે કેળવવી પડશે. મિત્રો, આપણે સમાજના પ્રસ્થાપિત આગેવાનોએ જ્યારે જાહેર જીવનમાં કાઠું કાઢ્યું ત્યારે ક્યાંક આપણે એમના પડખે ઉભા રહેવામાં ચૂકી ગયા છીએ. આ મારી અંગત લાગણી છે. સમાજનો કોઈ પણ યુવાન હોય, કોઈ પણ નેતા હોય, એ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધતો હોય, એના સમર્થનમાં, એના પડખે, એના સુખ દુઃખમાં ઉભા રહેવાની તૈયારી આ સમાજે રાખવી પડશે. કારણ કે આપણો યુવાન કે આપણો નેતા મોટો થશે તો સમાજની ચિંતા કરશે. કમસે કમ એ વડલો મોટો થશે તો એનો છાંયડો પણ આ સમાજને મળશે. ગુજરાતીમાં કહેવત છે, ઢીંચણ તો પેટ બાજુ જ નમે. એમાં આપણો આગેવાન હશે, આપણો નેતા હશે તો ક્યાંક ને ક્યાંક એના હૃદયમાં સમાજનું ચિંતા પડેલી હશે. મિત્રો, આજે આ યુવાનોએ નક્કી કર્યું છે કે મારા સમાજની બેન દીકરીઓ, દીકરીથી તો ઘર કિલ્લોલ ભર્યું બની જાય. દીકરી વાલનો દરિયો કહેવાય. દાદાને વાલી દીકરી હોય, પિતાને વાલી દીકરી હોય, માતાના અરમાનોનો સરવાળો દીકરી હોય, લાલન પાલનથી મોટી કરી હોય, સમગ્ર પરિવારનો પ્રેમ એ દીકરીમાં રેડાયો હોય અને દીકરી ધીરે 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 મોટી થતી હોય અને જેમ રાતે ન વધે એમ દિવસે વધતી દીકરી જ્યારે પારકા ઘેર વળાવવાના દિવસો આવે ત્યારે મા બાપ અને પરિવારના કોડ હોય, મારી દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બને, સારા પરિવારમાં હું મોકલું. અને વર્તમાન સમયમાં જ્યારે આપણે જાણીએ કે માતા પિતાને ખબર પણ નથી અને દીકરી અયોગ્ય જગ્યાએ જતી રહી છે, અને એટલા માટે આ દીકરીઓએ માતા પિતાની લાગણી સમજીને, માતા પિતા આપણું શુભ ઈચ્છી રહ્યા હોય છે, હંગામી આકર્ષણો ટાળીને માતા પિતા આપણું સારું વિચારે છે એવું સમજીને માતા પિતાના નિર્ણયને માન આપવાનો સમય છે. કારણ કે ઘણાય પરિવારોમાં દુઃખી થતી દીકરીઓ મેં જોઈ છે, અને એટલા માટે આ યુવાનો જ્યારે આહવાન લઈને નીકળ્યા છે ત્યારે મારી આ દીકરીઓને વિનંતી છે, મા બાપ ઉપર ભરોસો રાખજો. પુનઃ એકવાર આ એસપીજી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. જય સરદાર. સ્તંભ કીધા છે એવા તમામ આગેવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. મને વિષય આપવામાં આવ્યો છે મુજબ ગુજરાતની અંદર પાટીદાર સમાજે ઘણી પ્રગતિ કરી, ઘણી રીતે દરેક જગ્યાએ સમાજ પોતાના તાકાત અને પોતાના મહેનતથી સમાજ દરેક પ્રગતિ કરી રહ્યો છે. આજથી 10 વર્ષ પહેલા અનામતની માંગણી સાથે પણ આ સમાજ નીકળ્યો ત્યારે સરકારમાં, સમાજમાં અને અન્ય સમાજમાં પણ એવી વાત હતી કે આ સમાજને કઈ વસ્તુ નહીં મળે, ત્યારે 10% અનામત લાવ્યા. એ આ જ સમાજ અને આ જ સમાજની તાકાત છે. પાટીદાર સમાજના લીધે સમગ્ર દેશની અંદર બિન અનામત વર્ગને 10% અનામત મળ્યું. પણ સાથે સાથે એસપીજીની જે ટીમે બીજું ઝડપ્યું હતું ને આજે જે મંચ ગોઠવો છે એના માટે મારે એક ટકોર કરવી છે. અમને
છેલ્લા 2-3 વર્ષથી ખૂબ જ નજીકતાથી દેખાઈ રહ્યું છે કે આપણે 2015 પહેલા લેવા કરવામાં વેચાયેલા હતા અને પછી આપણે પાટીદાર બન્યા. 10 વર્ષ સુધી આપણે સંઘર્ષથી આજે અહીંયા મંચ ઉપર સાથે છીએ. ત્યારે ઘણી બધી એટલે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પાટીદાર સમાજ લેવા કરવામાં કઈ રીતે વિભાજિત થાય એના પ્રયાસો છેલ્લા 4-5 વર્ષથી ચાલુ છે. મિત્રો, આ એકતા તોડશો નહીં, કારણ કે તમારી રાજકીય, સામાજિક અને જે અખંડાની તાકાત છે એને વિભાજિત કરવા માટેના પ્રયાસો ચાલુ છે. આજે પણ આપણે ભવિષ્યની અંદર જેમ 10% અનામત લેવા માટે દોડ્યા હતા, એવી રીતે હવે આપણે સ્થાનિક સ્વરાજની અંદર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજની અંદર આપણે પોતાના પ્રતિનિધિત્વ માટે મહેનત કરવાનો અને સંઘર્ષ કરવાનો સમય ઊભો થયો છે. સરકારે 10% અનામત શિક્ષણ અને રોજગારમાં આપી. લાખોની સંખ્યામાં યુવાનોએ પરીક્ષાઓ આપીને આજે હજારોની સંખ્યામાં આપણા દીકરા દીકરીઓ કલેક્ટર અને મામલતદારથી માંડીને પોલીસ સ્ટેશનમાં બેઠા છે. ત્યારે આપણે ગર્વ થાય છે કે આપણા સમાજના લોકો પ્રતિનિધિત્વ કરે છે અને સમાજના ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરે છે. પરંતુ હમણાં સરકારે 27% ઓબીસીની દાખલ કરી છે પંચાયતની ચૂંટણીઓમાં. આ ચૂંટણીઓની અંદર આપણે કોઈ સમાજનો વિરોધ નથી, ઓબીસીનો પણ વિરોધ નથી, પરંતુ આપણા અસ્તિત્વનો સવાલ છે. આપણા પાટીદાર સમાજનું ગામ હોય, પાટીદાર સમાજની વસ્તી હોય કે ઓપન સમાજની વસ્તી હોય, તે સુપ્રીમ કોર્ટે ના પાડી છે કે કોઈ પણ સમાજને પ્રતિનિધિત્વ આપવું તો એની વસ્તી પ્રમાણે આપવું. હમણાં રોસ્ટર આવી રહ્યું છે. આપણા ગામોની અંદર સરપંચ બનવાનો હોય, જિલ્લા પંચાયતનો સદસ્ય બનવાનો હોય કે તાલુકા પંચાયતનો સદસ્ય બનવાનો કે કોર્પોરેશનમાં કોર્પોરેટર બનવાનો, એમની પાસેથી સીટો ઓબીસીને અપાઈ ગઈ, એસટીને અપાઈ ગઈ, એસસીને અપાઈ ગઈ. મિત્રો, જો તમારું એડમિનિસ્ટ્રેશનની અંદર તમારું જો પ્રતિનિધિત્વ પીએસઆઈ પીઆઈ નહીં હોય ને તમને જે ચિંતા હતી એ જ હવે રાજકારણમાં તમારો ધારાસભ્ય નહીં હોય, તમારો સરપંચ નહીં હોય, તમારો જિલ્લા પંચાયતનો ડેલિગેશન નહીં હોય, તો તમે ક્યાં જશો? તો આના માટે અમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ, અને સરકારની સામેનો લડાઈ જ નથી, સિસ્ટમ સામેની લડાઈ છે, એમાં પણ તમે સાથ સહકાર આપશો. એસપીજીએ જે અને આંદોલનકારીઓએ જે એક સમાજને એક કરીને લેવા કરવાનામાંથી વિભાજન કરીને પાટીદાર સમાજને જે એક કર્યો હતો, એના માટે મારે એક વાત કરીને મારી વાત પૂરી કરવી છે. અહીંયા જે લોકો કડવા પટેલ સમાજમાંથી આવતા હોય પોતાનો હાથ ઊંચો કરશે, અને જે લેવા પટેલમાંથી આવતા હોય પોતાનો હાથ ઊંચો કરશે. મિત્રો, આ સમાજ હજુ પણ ભૂલી જાય છે કે આપણે પાટીદાર છીએ. આવી રીતે મારી જેવો કોઈ રાજકીય માણસ આવીને તમને લેવા કરવામાં વેચણી કરશે, જ્યારે તમે આંગળી ઊંચી કરશો તમે સમાજનું ઘોર કરવાના છો. મિત્રો, લેવા કરવા ભૂલી જાઓ. પાટીદાર એટલે પાટીદાર. કોઈ પણ મિત્ર હોય, કોઈ પણ વિસ્તારનો હોય, એ આપણો સમાજનો દીકરો છે, આપણો ભાઈ છે. અને આ એસપીજીની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ઘણા લાંબા સમય પછી પાટીદાર શું કહેવાયના દર્શન અહીંયા થયા છે. મિત્રો, આપ સૌને વિનંતી છે, 14 દીકરાઓ શહીદ થયા છે, ઘણા બધા લોકોનો રાજકીય ભોગ લેવાયો છે, ઘણા બધા લોકોની સંઘર્ષ થયો છે, ઘણા બધા દીકરા દીકરીઓએ જેલવાસ ભોગ્યો છે. એની મહેનતને તમે એડે ના જવા દેતા અને લેવા કાઢવામાં વિભાજિત ના થશો. પાટીદાર બનીને રહેશો. સરકાર કોઈ પણ હોય, કોઈ પણની તાકાત નથી કે તમને અન્યાય કરી શકે. ખાસ કરીને ઈડબ્લ્યુએસના લાભો માટેનો સમય ઘણો બધો જોઈએ. મને અહીંથી મંચ આપવામાં આવ્યું હતું. એસપીજીએ જે પ્રયાસો કર્યા છે તેને લઈને આપણે ફરીથી મળીશું, પણ ખાસ આ બે લડાઈમાં આપ સૌનો સાથ અને સહકાર મળી. અમને આ 2 વાક્ય બોલવાની તક મળી અને તમારા બધાની આભારી એટલે છું કે આટલી મોટી સંખ્યામાં મહિલાઓ હોય અને ચોક્કસ અમારી વાત મૂકવાનો મોકો મળે ત્યારે ચોક્કસ તાકાતથી વાત મૂકવી જોઈએ. મંચ પર
સમાજ શ્રેષ્ઠીઓ દાતાઓ માતાજી ખૂબ એમને આપે અને આવા સરસ સમાજના કાર્યક્રમો થાય. સાથે સાથે બે જ વાત મારે આપની વચ્ચે મૂકવી છે. ખૂબ મોટી સંખ્યામાં માતાઓ છે અને દીકરીઓ છે, ત્યારે પાગેડું લગ્ન પ્રથા વિરુદ્ધ કડકમાં કડક કાયદો બનાવવો ખૂબ જરૂરી થઈ ગયો છે. અત્યારની સમય અને પરિસ્થિતિ પ્રમાણે આપણે સોશિયલ મીડિયામાં સતત રચ્યા પચ્યા રહીએ છીએ, ત્યારે આપણી અત્યારે આઈડિયોલોજી શું હોય છે? હિરોઈનોને ફોલો કરવાના. અરે ફોલો કરવા છે તો આપણે સરદાર સાહેબની દીકરી મણિબેનને ફોલો કરીએ. એને સરદાર સાહેબ પાછળ આખું જીવન ખરપી દીધું. એવી દીકરીના ફોલોવર્સ બનીએ જે મા બાપે જન્મથી લઈ અને દીકરીનું સિંચન કર્યું, એના સપનાઓ પૂરા કર્યા, એને ઉડવા માટે આકાશ આપ્યું, એને કીધું કે તારે જે ભણવું હોય એ ભણ, એને હોસ્ટેલમાં ભણવા માટે પણ છૂટ આપી, રાત દિવસ કાળી મજૂરી કરીને એ દીકરીને ભણવા માટે સારામાં સારી યુનિવર્સિટીઓમાં એડમિશન અપાવ્યું. તો શા માટે એ દીકરીને પાંખો આપે છે, સારું એજ્યુકેશન આપે છે, સારા સંસ્કાર આપે છે કે આવનારા દિવસોમાં જ્યારે એને એનો જીવન સાથી પસંદ કરવાનો છે, ત્યારે એ સારું ભણતર, સારું ઘડતર હશે તો એ સારો જીવન સાથી પસંદ કરશે. અમે લોકો ક્યારેય પણ પ્રેમ લગ્નના વિરોધી નથી રહ્યા, પણ જો તમારો સાચો પ્રેમ હશે, સાચા યુવાનની તમે પસંદગી કરી હશે, તો ચોક્કસ મા બાપ સ્વીકારશે. આપણા સમાજની અંદર કેટલા કિસ્સાઓ એવા છે કે દીકરા દીકરીઓએ પ્રેમ કર્યા છે ને મા બાપને મનાવ્યા છે, અને આપણે બધાએ જ એ દીકરી દીકરાઓના લગ્ન પણ કરાવ્યા છે. એવા કિસ્સાઓ પણ આપણા સમાજની અંદર છે. તો હું દીકરીઓને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે તમને ભણાવ્યા ગણાવ્યા છે તો સારા પાત્રની પસંદગી કરજો. નહીં માત્ર સવારમાં ઉઠે અને હજુ તાજું 12મું ધોરણ ભણી અને કોલેજની અંદર પ્રવેશ થાય અને કોલેજની અંદર રોમિયોગીરી કરતા હીરો સ્ટાઇલમાં 24 કલાક નવરા, જેને કંઈ જ કામ ધંધો નથી, એવા યુવાનોની વાતમાં મહેરબાની કરીને આવતા નહીં. એ દીકરીઓને શું થાય છે? સવાર ઉઠે એટલે આપણે તો કહેવાય ને, પેલો ચક્કુ બાબુનો જમાનો છે. બકા તું ઉઠી ગઈ? પછી કે બકા તે ચા નાસ્તો કરી લીધો? પછી કે નાઈ લીધું, તૈયાર થઈ? ઓહો કેવા કપડાં પહેર્યા છે? તો કે બહુ સરસ, આજે તો બહુ સરસ દેખાય છે. કોલેજ આવે ને કેમ્પસમાં જાય, ચા નાસ્તો કરાવે, 100 રૂપિયાની ચોકલેટો આપે, એ માગેલા જ પૈસા હોય, અને આખો દિવસ એની પાસે તમારી દીકરીના વખાણ કરવા સિવાય કઈ શબ્દો હોતા નથી. એટલે દીકરીને શું થાય કે સાલું આટલું ધ્યાન તો મારું કોઈ નથી રાખતું, આટલું ધ્યાન તો મારા મા બાપ પણ નથી રાખતા, આટલું ધ્યાન તો મારા ભાઈઓ, મારો ફેમિલી, મારો પરિવાર પણ નથી રાખતો, તો આ જ જીવન સાથી મારા માટે સારામાં સારો છે. પણ એને ખબર નથી કે આ ભોળી દીકરીઓને ફસાવવા માટે આ બધા કાવતરા ઘડાઈ રહ્યા હોય છે. એ દીકરીને 18 વર્ષ પૂરા થવાની તૈયારી હોય એટલે એ દીકરીને એટલી ભોલાવી ફસલાવીને એટલી મીઠી મીઠી વાતો કરાવી હોય, ચોકલેટો ખવડાવી હોય, અને દીકરીને ભગાડીને લઈ જાય છે. હું દીકરીઓને કહેવા માંગુ છું કે તમારો બાપ ગામની અંદર કોલર ઊંચો કરીને ફરતો હોય, તમારો બાપ સોસાયટીમાં કહેવાય ને આમાં વટકી સાથે બોલતો હોય, સોરી તો મહેરબાની કરીને તમારા બાપનું ઇજ્જત અને આબરૂ સાચવીને કંઈ પણ નિર્ણય લેજો. વધારે